ખેડબ્રહ્મા શહેરના સરદાર ચોકમાં બે શાકભાજીના વેપારીઓ વચ્ચે થઈ બબાલ। 6 લોકો સામે ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશનની નોંધાઈ ફરિયાદ। ખેડબ્રહ્મા શહેરમાં સરદાર ચોકમાં શાકભાજીના વેપારી એવા મદનલાલજી ઢગલુજી પ્રજાપતિ શાકભાજીનો ધંધો કરે છે, જેમને કુટુંબીઓ વિરુદ્ધ માર્ચ મહિનામાં પોલીસ ફરિયાદ કરેલ હોય તેની અદાવતમાં કાકાના દીકરાઓએ મારતા ફરીથી 6 સામે ફરિયાદ નોંધાવી હતી, જેમાં મદનલાલ પ્રજાપતિ શાકભાજીના હોલસેલ દુકાન ચલાવે છે। ગત 13 ઓગસ્ટના રોજ બપોરે તેઓ તથા દીકરો ભાવેશ અને દીપકભાઈ તથા પત્ની મેનાબેન સરદાર ચોકમાં શાકભાજીની દુકાન પર હાજર હતા। તે વખતે તેમના કાકાનો દીકરો રાજેશભાઈ તેમની પાસે આવેલ અને કહેવા લાગ્યો કે તમે શું ધારીને બેઠા છો, તેને તો સીધો કરવાનું મને આવડે છે તેમ કહી જે એકદમ ઉશ્કેરાઈ જઈ ફેટ પકડી લીધેલ અને ઝપાઝપી કરવા લાગ્યા હતા। નજીકમાં મનોજભાઈ વર્ધીચંદ પ્રજાપતિ, ઈશ્વરલાલ વર્ધીચંદ પ્રજાપતિ, સુનિલકુમાર રાજેશભાઈ પ્રજાપતિની લાકડીઓ લઈને ઈશ્વરભાઈએ મદનલાલનું ગળું દબાવી દીધું હતું, ત્યારે તેમના દીકરા વચ્ચે પડતા તેમને લાકડી મારી હતી। મદનલાલ તથા તેમના પત્ની મેનાબેન પણ લાકડીઓથી તેમજ ગળદા પાટુનો માર મારવા લાગ્યા અને બૂમાબૂમ તથા આજુબાજુના લોકો આવી જતા આ બધા જતા રહેલા અને જતા જતા કહેતા હતા કે આજે તો તમને બચાવી ગયા છો, પરંતુ હવે પછી અમારા કુટુંબના માણસોનું નામ લેશો તો જાનથી મારી નાખીશું તેવી ધમકી આપી હતી। ત્યારબાદ આ માણસોનું ઉપરાણું લઈ વર્ધીચંદ ભીખાજી પ્રજાપતિ દુકાને આગળ આવી કહેતા હતા કે આ લોકોને મારી નાખવાનો છે, તેમને છોડવામાં નથી તેમ કહી ધાક ધમકી આપી જતા રહ્યા હતા। ત્યારે શાકભાજીના વેપારી મદનલાલ પ્રજાપતિએ મનોજકુમાર વર્ધીચંદ્ર પ્રજાપતિ, ઉષાબેન મનોજકુમાર પ્રજાપતિ, છોટાલાલ વર્ધીચંદ્ર પ્રજાપતિ, દશરથકુમાર વર્ધીચંદ્ર પ્રજાપતિ, અરવિંદ કુમાર બંસીલાલ પ્રજાપતિ વિરુદ્ધ ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે અને આગળની કાર્યવાહી ખેડબ્રહ્માના પીઆઈ સાધુ સાહેબ ચલાવી રહ્યા છે। ચંદ્રશેખર ભાવસાર, ધ ન્યૂઝ ઓફ ગુજરાત, ખેડબ્રહ્મા।